ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ડાંગ દરબાર મેળા સંદર્ભે કલેક્ટર શ્રી શાલિની દોહાનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। તારીખ 26મી ફેબ્રુઆરીથી 3જી માર્ચ 2026 સુધી યોજાનાર ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એવા ઐતિહાસિક ડાંગ દરબાર મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દોહાનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરાઈ હતી। ડાંગ દરબાર મેળાના આયોજન વિશે વિગતો આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે 100 વર્ષ જૂની ડાંગ દરબારની આ પરંપરાને વધુ ગરિમામય બનાવવા માટે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દર વર્ષે આયોજન વ્યવસ્થા સંભાળે છે। તંત્ર દ્વારા 1 માસ અગાઉથી મેળાના આયોજન અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે। આ વર્ષે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના રાજવીશ્રીઓ, વેપારી મંડળ, જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી છે। આ બેઠકોમાં નક્કી થયા મુજબ આ વર્ષે તારીખ 26મી ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમની શરૂઆત તારીખ 26મી ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિત સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી નિર્મલાબેન ગાઉનની ઉપસ્થિતિ સાથે કરાશે। તે અગાઉ ગીત, સંગીત અને નૃત્યો સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે। તારીખ 26મી ફેબ્રુઆરીના આ રંગારંગ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ આ વખતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તારીખ 2જી માર્ચના રોજ આહવા ખાતે પધારશે। તે વખતે રંગ ઉપવન ખાતે ફરીથી રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન આપી સન્માન કરાશે। આમ આ વખતે પહેલીવાર ડાંગ દરબાર દરમિયાન જિલ્લાના માનવંતા રાજવીશ્રીઓનું 2 વખત સન્માન કરાશે તેમ કલેક્ટરશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું। આ ઉપરાંત તારીખ 26મી ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત, સ્વચ્છતા અભિયાન, જાહેર શૌચાલયો અને પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ, ટ્રાઇબલ ફૂડ સ્ટોલ, પ્રદર્શની, આરોગ્ય કેમ્પ જેવા પ્રજાજનો માટેના કાર્યક્રમોનું આયોજન કરી આ મેળાને વધુ લોકભોગ્ય બનાવવાનું આયોજન કરાયું છે તેમ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું। આ પ્રસંગે ચીટનીસ ટુ કલેક્ટર શ્રી પ્રકાશ મહાલા, ડાંગના ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર, નાયબ ઇજનેર રૂરલ બ્રોડકાસ્ટિંગ શ્રી સુનિલ મહેતા તેમજ સ્થાનિક તથા જિલ્લા બહારના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ જાણો છો કે જૂની વર્ષો જૂની આપણી આ પરંપરાને વધુ ગરિમામય બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દર વર્ષે એના આયોજન અને વ્યવસ્થા સંભાળે છે, જેના માટે લગભગ 1-2 મહિના પહેલાં જ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય છે। આ વર્ષે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણા જિલ્લાના રાજવીશ્રીઓ, આપણા વેપારી મંડળ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે લગભગ 4 જેટલી મિટિંગ યોજવામાં આવી છે, જેમાં નક્કી થયા મુજબ આ વર્ષે 26 ફરવરીથી 3જી માર્ચ સુધી આપણા ડાંગ દરબારનું આયોજન થશે। આ કાર્યક્રમની શરૂઆત 26મી ફરવરીએ પ્રભારી મંત્રી શ્રી સહિત સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એના ઉપસ્થિતિમાં થશે અને સાથે સાથે રાજવીશ્રીઓની શોભાયાત્રા પણ યોજાશે। 26મીની આ ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ આ વખતે આપણા રાજ્યપાલ સાહેબશ્રી પણ 2જી માર્ચ આ દિવસે આપણા આવામાં પધારશે। તે વખતે રંગ ઉપવન ખાતે ફરીથી રાજવીશ્રીઓના સન્માન કરવામાં આવશે। તો એ પહેલી વાર આ વખતે 2 વાર આપણા રાજવીશ્રીઓના સન્માન થશે। તો આપણા જેવી રીતે આપ જાણો છો કે દર વર્ષે આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે। તો આપણા રંગ ઉપવન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત, સ્વચ્છતા અભિયાન, આપણા પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન એ બધું આયોજન કરવામાં આવ્યું છે અને ડાંગના પોતિકો ઉત્સવને સફળ બનાવવા માટે આપ સૌ અમારી સાથે એમાં જોડાઓ અને એના ખૂબ સફળ બનાવો એવી હું અપેક્ષા રાખું છું। ખૂબ ખૂબ ધન્યવાદ।